એમના સ્ટેચ્યુ સાથે અપમાન કરતી આ સંસ્થાની અંદર કાલે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ વાતની અમને આજે જ જાણ થતા અમે આજ લોકો આવ્યા છીએ, યુનિવર્સિટીના કુલપતિશ્રીને મળ્યા છે. વાઇસ ચાન્સેલરે અમને એવી ખાતરી આપી છે કે હું અમારા લીગલ સેલમાં પૂછી અને પછી આ અનાવરણ જે મૂર્તિ થયેલી છે જેમાં બંને હાથ એ રીતના છે કે જ્યાં તો ભીખ માંગતા હોય અથવા તો કોઈ એમના બંધારણીય મૂલ્યો પ્રમાણે જેમના હાથમાં સંવિધાન અથવા નોર્મ્સ હોવી જોઈએ, નોર્મ્સ પ્રમાણે આ મૂર્તિ છે જ નહીં, આ સ્ટેચ્યુ છે જ નહીં. બીજી બાજુ બનાસકાંઠાના પાલનપુરમાં પણ પ્રતિમા પર વિવાદ સર્જાયો છે. પાલનપુરમાં બાબા સાહેબની પ્રતિમાનું ભારોભાર અપમાન કરવામાં આવ્યું છે, જેમાં ગણતરીના કલાકોમાં બાબાની પ્રતિમા પર 2 વખત કલર કરાયો. સૌપ્રથમ બ્લેક અને ત્યારબાદ ગોલ્ડન એમ 2 વખત કલર કરાતા દલિતોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. બાબા સાહેબ આંબેડકરે ભારત દેશના ઘડવૈયા, બંધારણના ઘડવૈયા અને ભારત દેશના પનોતા પુત્ર હતા, જેઓની 125મી જન્મ જયંતિ છે. એ નિમિત્તે કોઈ પણ વ્યક્તિએ કે સંસ્થાએ તેમની પ્રતિમાને પ્રતિમાને લાગણીવશ થઈને જો કલર કરાવેલ હોય અથવા કરેલ હોય અથવા કરાવેલ હોય તો કોઈ પણ રાજકીય પક્ષાપક્ષીમાં પડ્યા સિવાય એમની લાગણીઓને ધ્યાનમાં રાખવી જોઈએ. એક તરફ આવતીકાલે બાબા સાહેબની જન્મ જયંતિ છે તો બીજી બાજુ જન્મ જયંતિના આગલા દિવસે તેમની પ્રતિમાનું હળાહળ અપમાન થઈ રહ્યું છે. ત્યારે આ વિવાદ હવે આવનારા દિવસોમાં ઉગ્ર ન બને તે જોવાનું રહ્યું. હસમુખ પટેલ અને કિંજલ મિશ્રા સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, અમદાવાદ.